ભરૂચ જિલ્લામાં નોંધાયેલી ગંભીર એનડીપીએસ કેસમાં મહિલા આરોપીનો નિર્દોષ છુટકારો થયો. આરોપી તરફે યુવા એડવોકેટ મોહમ્મદ કાસિમ વોરાની તર્કસભર દલીલો મહત્વપૂર્ણ સાબિત થઈ છે. આ કેસમાં આરોપી વિરુદ્ધ એનડીપીએસ અધિનિયમ કલમ અને 8C અને B20B હેઠળ ગંભીર આરોપ મૂકવામાં આવેલ હતો. પોલીસના દાવા મુજબ આરોપી મહિલા પોતાના ઘરમાં ગાંજો રાખીને વેચાણ કરતી હતી, પરંતુ સાક્ષીદારોના ઘનિષ્ઠ ઉલટા પલટા નિયમ વિરોધી તપાસ પ્રક્રિયા તથા ગેરકાયદેસર કાર્યવાહી અંગે મોહમ્મદ કાસિમ વોરાએ એન્ટ્રી પોઈન્ટથી લઈ આખરી દલીલ સુધી દરેક તથ્યની છણાવટ કરી ન્યાયાલય સમક્ષ કેસની સત્યતા સામે લાવ્યા હતા. બધી કાનૂની ખામીઓની રજૂઆત અને તપાસની સૂક્ષ્મ વિસંગતતાઓને આધારે ધારાશાસ્ત્રી મોહમ્મદ કાસિમ વોરાએ ન્યાયાલય સમક્ષ ભારપૂર્વક દલીલ કરી કે આરોપી વિરુદ્ધ પૂરતું આધારભૂત અને વિશ્વસનીય પુરાવા ન હોવાનું પુરવાર કર્યું હતું. અંતે છઠ્ઠા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ફર્સ્ટ ક્લાસ ન્યાયમૂર્તિ B.R. લખવાણી કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરની કલમ 248(1) હેઠળ નોંધ્યું કે તપાસના મુખ્ય તત્વો કાયદેસર રીતે પુરવાર થયા નથી અને અનુરૂપ રીતે આરોપી સમીમ બાનુ શેખને નિર્દોષ ઠરાવી મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. કેસની અંદર સાબિત થયું કે રેડ દરમિયાન જે પોલીસે કરેલી કામગીરી હતી તેમાં ઘણી મોટી ભૂલો કરેલી હતી અને મહિલા આરોપી હોવાના કારણે જે કાયદાકીય રીતે તેમને સ્ટ્રિક્ટ પ્રોવિઝન્સના હેઠળ એમને જે કામગીરી કરવાની હતી તે કામગીરી પોલીસે કરેલી નથી. તે હેતુસર નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલો છે. ખાસ કરીને તેવી ભૂલો કે જેમ કે સીલિંગ પ્રક્રિયા પંચોની રૂબરૂ કરવામાં આવેલી નથી અને મહિલા આરોપી હોવાના કારણે મહિલાની સંડોવણીની જાણ હોવા કારણે પોલીસે કોઈ પણ મહિલા કર્મચારી અને અધિકારીની ગેરહાજરીમાં આ તમામ કાર્યવાહી કરી છે, જે શંકાસ્પદ જઈ નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલો છે.